અમદાવાદમાં 148મી જગન્નાથની રથયાત્રા શાંતિ સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ જોવા મળી રહ્યું છે। આઈજી કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસકર્મીઓ મળી કુલ 23,884 સુરક્ષાકર્મીઓ રથયાત્રામાં ફરજ બજાવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની સફળતાથી પાર પડે તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટપૂર્વક સમીક્ષા કરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક બેઠકમાં ઉપસ્થિત રહ્યા। 206 જેટલી જર્જરિત ભયજનક ઇમારતો, મકાનો પર પોલીસ દ્વારા ચેતવણી સૂચક બોર્ડ મૂકીને લોકોને ત્યાં ન જવા સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે। રથયાત્રામાં સૌપ્રથમ એઆઈનો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરાશે। ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરાશે। 16 કિલોમીટર પરની સમગ્ર રથયાત્રા દરમિયાન મૂવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રા રથ, ટ્રકો, અખાડા, ભજન મંડળીઓની સુરક્ષા માટે 4500 જેટલા વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। ટ્રાફિક નિયમન માટે 1000 કર્મીઓ, 23 જેટલી ક્રેઇન વ્યવસ્થા રાખવામાં આવી છે। 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડી વન કેમેરા અને 240 ધાબા પોઈન્ટ, 25 વોચ ટાવર દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। યાત્રા દરમિયાન ભક્તો, શહેરીજનોની મદદ માટે 17 જન સહાયતા કેન્દ્ર અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। આજે ગાંધીનગર ખાતે આગામી 148મી રથયાત્રા જેને લઈને રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, તેના આયોજનના ભાગરૂપે ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, રાજ્યના અગ્ર સચિવ સહિત તમામ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠક દરમિયાન આગામી રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી। સાથે જ આ વખતે ટેકનોલોજીનો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ડ્રોન હોય કે અલગ અલગ બાબતો, તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ સચિવો સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા અને જે આ રથયાત્રા નીકળવાની છે તેને લઈને પણ મહત્વની ચર્ચાઓ। દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।